સમગ્ર દેશના લોકો જે મંદિરના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા અયોધ્યા રામ મંદિરની આ વખતની દીપોત્સવ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ વર્ષે અયોધ્યામાં 21 લાખ માટીના દીવા પ્રગટાવીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। અયોધ્યામાં આ વર્ષના દીપોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઉત્તર પ્રદેશ સરકારે 11 નવેમ્બરે અયોધ્યાના 47 ઘાટો પર 21 લાખ માટીના દીવા પ્રગટાવીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષના દીપોત્સવની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા, જેમાં 15.76 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો। આ વર્ષનો દીપોત્સવ પણ ખાસ રહેશે, કારણ કે નિર્માણાધીન રામ મંદિરનું ઉદ્ઘાટન પણ આવતા વર્ષે જાન્યુઆરીમાં થવાનું છે। दीपोत्सव की तैयारी जोरों से चल रही है। इस बार का लक्ष्य 21 लाख दीपक को जलाने का है, जिसके लिए हम 24 लाख दीपक को घाटों पर सजाने का कार्य करेंगे, जिसमें अभी तक 51 घाटों पर चिन्हन का काम, मार्किंग का काम पूरा कर लिया गया है। આ વર્ષના દીપોત્સવ માટે જરૂરી સામગ્રી ખરીદવાનો કોન્ટ્રાક્ટ નોઈડા સ્થિત કંપની ગ્રેવિટીને આપવામાં આવ્યો છે। તેમણે આ કાર્યક્રમ માટે 27 લાખથી વધુ લેમ્પનો ઓર્ડર આપ્યો છે। हमें जो इसमें आयल होगा, तेल का वितरण करना है हमें। उसके बाद दीपक का करना है, 27 लाख दीपक, 1,05,000 लीटर तेल का। उसके बाद जो लाठी होती है, जो वहाँ पे वॉलंटियर यूज करते हैं, लाठी, पानी की बोतल हमें देनी है, और मिसलेनियस आइटम बहुत सारे हैं। નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ હાંસલ કરવા માટે રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી, અયોધ્યા અને તેની સંલગ્ન કોલેજોના 25,000 સ્વયંસેવકોને પણ અયોધ્યા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે। અયોધ્યાના લોકો આ વર્ષના દીપોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 15 દેશોના કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે। ઐતિહાસિક પરંપરાઓ સાથે એક સપ્તાહ સુધી કરવામાં આવ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। 17મી સદીની ઐતિહાસિક પરંપરાઓ સાથે એક અઠવાડિયા સુધી લાંબા આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવની શરૂઆત ભગવાન રઘુનાથની પ્રસિદ્ધ રથયાત્રા સાથે કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ દેવી દેવતાઓની પ્રતિમાઓ જોવા મળી હતી। આ વર્ષે પ્રથમ વખત 15 દેશોના આંતરરાષ્ટ્રીય કલાકારોએ આ કાર્નિવલ પરેડમાં તેમની કલા પ્રદર્શિત કરી છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ये देखिए, जो आपका कुल्लू का दशहरा है, इसमें बहुत ज़्यादा महत्वता माता हिडिंबा को दी जाती है, क्योंकि देखिए हिमाचल प्रदेश एक जो है आपका देवभूमि के नाम से जाना जाता है ना। और इस देवभूमि में दो विशाल जो होते हैं महाकुंभ, एक मंडी की शिवरात्रि और दूसरा कुल्लू का दशहरा। और तो जितने भी कुल्लू घाटी के देवी देवता है, जनमानस है, उनको बेसब्री से इंतजार रहता कुल्लू दशहरे का। વિયેતનામના કલાકારોએ કહ્યું છે કે તેઓ તેમની સાંસ્કૃતિક લોકકથાઓ શેર કરવા માંગે અને આ વર્ષના ઉત્સવનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે। This is the first time we participate in the Kulu festival here, and we are very pleased to bring the Quan Ha Pho Chang, which is World Heritage recognized by UNESCO, to advertise and promote to other countries' audience. તિબેટના એક જૂથે તેમનો પરંપરાગત સ્નો લાયન ડાન્સ કર્યો। કલાકારોનું કહેવું છે કે તેઓ આ ફેસ્ટિવલનો ભાગ બનીને ગૌરવ અનુભવે છે। Now we are participating in this Dashera Carnival Festival, and we are bringing two kinds of folk dances. One is the snow lion dance, which is a mythological animal, and which represents the fearless and elegant nature of the sentient being. And another, we have a folk dance from the northeastern part of Tibet. કિન્નર કલાકારોએ કહ્યું કે તેઓ યુવાનોને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાનું મહત્વ સમજાવવા માંગે છે। કિન્નરી દુલ્હનના પોશાકે કાર્નિવલ માટે ભેગા થયેલા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। हम ये प्रेजेंट करें, हमारे किन्नौर को रिप्रेजेंट कर रहे हैं कि हमारे जो कल्चर है उनको दिखाना चाहते हैं।
नहीं तो ये धीरे धीरे न्यू जनरेशन है ये खत्म होते जा रहा है। हमारे बुजुर्गों ने हमारे कल्चर को आगे बढ़ाया हुआ है, ठीक है मैम, तो हम इसको आगे बढ़ाना चाहते हैं, तभी हम ये कल्चर दिखाने आए हैं। આંતરરાષ્ટ્રીય કલાકારોની સાથે ચંબા, તમિલનાડુ, સિરમૌર, લાહોલ, સ્પીતિના ભારતીય કલાકારોએ પણ પરેડમાં ભાગ લીધો હતો। ये हमारा चंबा का ग्रुप है और हम जो है यहाँ पर चंबियाड़ी फोक डांस जो है प्रेजेंट करने आए हैं। गद्दी कल्चर हमारा, तो बस वही परफॉर्म करने आए चंबा टीम। 30 ઓક્ટોબરના રોજ સમાપન સમારોહની અધ્યક્ષતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ કરશે। કુલ્લુ ખીણ તેના દેવી દેવતાઓ માટે પ્રખ્યાત છે। એવું માનવામાં આવે છે કે આ દેવી દેવતાઓ લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે અને તેમના વર્તનમાં પણ વણાયેલા છે। અહીં દરેક ગામમાં પોતાના દેવી દેવતાઓ હોય છે જેમને જીવંત દેવી દેવતાઓ તરીકે પૂજવામાં આવે છે। તો વર્તમાન સમયમાં ઘણી કંપનીઓ જ્યારે ભારતમાં આવી રહી છે તેવા સમયે 2 દાયકા પહેલા બંધ થયેલ ડેવૂક કંપની ભારતીય બજારમાં પરત ફરી રહી છે। ડેવૂક કંપની એક સમયે તેની કાર માટે જાણીતી હતી, જે તેના પાર્ટનર કેવલોન ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પ્રવેશવા માંગે છે। દક્ષિણ કોરિયન સમૂહ પોસ્કો ડેવૂની માલિકીની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બ્રાન્ડ ડેવૂ લગભગ 2 દાયકા પછી ભારતીય બજારમાં પુનરાગમન કરી રહી છે। ડેવૂ કે જે એક સમયે તેની કાર માટે જાણીતી હતી, તેના લાયસન્સ પાર્ટનર કેલ્વોન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ દ્વારા ઝડપથી વિકસતા ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પ્રવેશવા માંગે છે। ડેવૂના વૈશ્વિક બ્રાન્ડ મૂલ્યના આધારે કેલ્વોન ઇલેક્ટ્રોનિક્સ આગામી 3 વર્ષમાં આશરે રૂપિયા 300 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે। We have a chance to good chance have some market in India. So we finally we can cooperate with Kelwan, and so we can do the business with Kelwan under the Daewoo brand. કેલ્વોન શરૂઆતમાં સ્થાનિક ઉત્પાદકો અથવા OEM દ્વારા દક્ષિણ કોરિયન બ્રાન્ડના R&D અને તકનીકી સપોર્ટ સાથે સ્થાનિક સ્તરે ડેવૂ ઉત્પાદનોનું ઉત્પાદન કરશે। કંપની ટ્વિન બ્રાન્ડ વ્યૂહરચના અપનાવશે, જ્યાં તે પ્રીમિયમ અને મિડ પ્રીમિયમ સેગમેન્ટમાં ડેવૂ હેઠળ પ્રોડક્ટ્સ મૂકશે, જ્યારે જથ્થામાં મિડ પ્રીમિયમ સેગમેન્ટ્સ તેની પોતાની બ્રાન્ડ્સ દ્વારા પૂરી કરવામાં આવશે। In terms of our manufacturing units, in terms of warehouses, in terms of GST number, sales and service teams. So this infrastructure is ready. So for Daewoo to enter India from power energy means quick response in Indian market. And as we settle down in this power energy category first, then we side by side we will be also working on electronics, which is home and kitchen appliances, and also on the e-bikes and e-cycles category. ડેવૂ ભારતીય બજારમાં એર પ્યોરિફાયર, LED ટેલિવિઝન, સ્પીકર્સ, વોટર પ્યોરિફાયર અને કિચન એપ્લાયન્સીસ જેવા ઉત્પાદનો રજૂ કરશે। તે દેશમાં e-બાઇક અને e-સાયકલની આકર્ષક શ્રેણીનું ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે। ડેવૂ કંપની યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ચીન, મધ્ય પૂર્વ અને સંયુક્ત આરબ અમીરાત તથા વિશ્વના અન્ય દેશોમાં કાર્યરત છે। તો દેશમાં ખેડૂતો માટે કૃષિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભારતીય સેનાએ ખેડૂતો માટે કાર્યક્રમ યોજ્યો હતો। ભારતીય સેનાએ ખેડૂતોને મજબૂત કરવા ખેતીની નવી તકનીકો વિશે માહિતી આપી હતી। જમ્મુ અને કાશ્મીરના કૃષિ વિભાગના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના કૃષિ વિભાગના સહયોગથી જમ્મુના અખનૂર સેક્ટરના બોમલ ગામમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તજજ્ઞોએ ખેડૂતોને આધુનિક ખેતીના તમામ પાસાઓ સહિત અદ્યતન ખેતીની તકનીકો, પાકની વિવિધતા અને કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। शुक्रिया अदा करेंगे हमारे आर्मी ऑफिसर्स का, मेजर मोहित जी का और उनकी जो टीम है उनका, कि उन्होंने ये प्रोग्राम रखा है किसानों के लिए। और इसमें आज हमने जो है मॉडर्न मेथड्स ऑफ जो है उसके ऊपर रखा गया था ये प्रोग्राम, तो उसमें काफ़ी किसानों ने शिरकत की है और हमारे डीडीसी साहब भी आए हैं यहाँ पे और सरपंचेस और पंचेस भी यहाँ पे पीआरआई मेंबर्स जितने भी हैं सभी इसको अटेंड किया है और काफ़ी कुछ हमने हर एक चीज़ के ऊपर मतलब उसमें दिखाया है, हर एक चीज़ को के बारे में बताया। आज आर्मी की तरफ से एक कैंप का आयोजन किया गया था सद्भावना की तरफ से, जिसमें एग्रीकल्चर डिपार्टमेंट से सभी एक्सपर्ट बुलाए गए थे और जितने भी हमारे किसान भाई हैं, सरपंच हैं, पंच हैं,
उनको अवेयर किया गया कि हमने खेती बाड़ी कैसे करनी है मॉडर्न तरीके से, और जो हम करते हैं खेती राशन को हम किस तरह से उसका रख रखाव कर पाएँ, प्रेस्टीज ना डालकर हम ऑर्गेनिक खेती करें, वो उसके लिए बताया गया। નિષ્ણાંતોએ ટકાઉ ખેતી માટે ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ, પાકના અવશેષોનું યોગ્ય સંચાલન અને જમીનની તંદુરસ્તી અંગે મહત્વની માહિતી આપી હતી। उन्होंने जो भी अपने दवाई के बारे में बताया, जो फसल खराब होती है उसको क्या चीज़ देनी है, किस टाइम देनी है, वो चीज़ें उन्होंने बताई हैं। और सब्जी को कैसे करना है, अगर सब्जी खराब हो रही है तो उसको कौन सी दवाई देनी है, किस टाइम देनी है और कैसे उसको बचाना है, और इसके बारे में उन्होंने अच्छी तरह सभी अलग अलग अफसरों ने जानकारी दी है एग्रीकल्चर के बारे में। ટેકનિકલ પાસાઓ ઉપરાંત આ કાર્યક્રમમાં ખેડૂતોને સરકારી યોજનાઓ અને ખેડૂતોને ઉપલબ્ધ સબસિડી વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા। अपने इंस्ट्रूमेंट रखे गए थे, कुछ की हमें जानकारी थी और कुछ की नहीं थी, वो भी हमने सीखा है। उनके बारे में सब्सिडी भी है, और यही है एग्रीकल्चर तरफ से कि हमारे पास दफ्तरों में आइए और जो भी अच्छी से अच्छी जानकारी जानना चाहते हो, जहाँ सब्सिडी वगैरह जो इंस्ट्रूमेंट मिलते हैं वो आप ले सकते हैं और हम आपकी मदद करेंगे। ખેડૂતોએ ખેતીની નવી તકનીકો વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા અને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ભારતીય સેના અને કૃષિ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। દેશભરમાં पर्यावरण बचाववा માટે ઘણી સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કોચી સ્થિત એક બિન લાભકારી સંસ્થા પ્લાન એટલે કે @अर्थ સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી નિંદણને દૂર કરવાનું કાર્ય કરે છે। આ સંસ્થાએ પર્યાવરણીય સંરક્ષણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે। પ્લાન @अर्थ જેનો ઉચ્ચાર ફક્ત પ્લેનેટ અર્થ તરીકે કરવામાં આવે છે, કોચી સ્થિત એક બિન લાભકારી સંસ્થા કે જે વિવિધ પર્યાવરણ સંરક્ષણ પ્રોજેક્ટ્સના અમલીકરણ દ્વારા ટકાઉ લક્ષ્યો હાંસલ કરવા માટે કાર્યરત છે। તેમની વર્તમાન પહેલનો ઉદ્દેશ્ય સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો પુનઃપ્રાપ્ત કરવાનો અને જળ નિંદણને દૂર કરવાનો છે, જે બંદરમાં માછીમારો માટે વધુને વધુ જોખમી બની રહ્યા છે। When Planet Earth was actually preparing for a proposal to be submitted to one of the CSR funding, and that too on two very important topics with respect to recovery of plastics from the ocean and the ever headache of the water weeds, which are now creating problems for the fishermen and the local flocks. Around 20,000 and odd applicants across India, Planet Earth got this funding. And now the process is actually on. પ્લાન @अर्थ એ સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરે છે, જેમાંથી કેટલાકને બાયોમાસ બ્રિકેટમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જ્યારે બાકીના બાસ્કેટમાં અને ઘરની સજાવટની અન્ય વસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે। We have a very concrete plan for that, the collection of it, and we'll be drying it, we'll be mixing it along with all the other general waste, and we'll be converting it into briquettes which is having a green tag which can actually be used as a fuel both in industry as well as in the local maybe the small scale industries as well. We are giving some incentive to the fisher folks. Right now they are interested because they are getting something, so they will bring the plastic from the ocean right now. The project is running slowly, but we are getting nearly 500 to 1 ton plastic per month, so we can sustain the project by the incentive schemes. આ પહેલ સ્થાનિક માછીમારોના સમર્થન સાથે કરવામાં આવે છે, જેઓ તેમની જાળમાં ફસાયેલા પ્લાસ્ટિકના કચરાને માત્ર એકત્ર જ કરીને જ નહીં, પરંતુ માછીમારી વખતે તેઓ જે સાધનોનો ઉપયોગ કરે છે અને વસ્તુઓનું પ્લાસ્ટિક પેકેજિંગ પણ લાવીને પ્લાન @અર્થને મદદ કરવામાં આવે છે। प्लास्टिक का बहुत प्रॉब्लम आता है, तो इधर का गवर्नमेंट सिचुएशन किया प्लास्टिक कवर, वो कवर में लेके आने के लिए वो बहुत अच्छा है। सब बोट हम लोग ऐसा करेगा तो वो कड़ेले में कोई प्रॉब्लम नहीं आएगा। जाली में बहुत प्रॉब्लम होता है हम लोग को खींचने के लिए, मछली पकड़ने के लिए। समुद्र में बहुत प्लास्टिक है, ये प्लास्टिक आस्ते आस्ते सब बोट उठा के लेके आएगा तो ഫിഷിംഗ് में हम लोग को कोई प्रॉब्लम नहीं होगा। കടലിൽ കിട്ടിയ പ്ലാസ്റ്റിക്കുകളും ഞങ്ങൾ ഉപയോഗിച്ച 10 ദിവസം കൊണ്ട് ഞങ്ങൾ ഉപയോഗിച്ച പ്ലാസ്റ്റിക്കുകളെല്ലാം കൂടി ഞങ്ങൾ ഒരു പൈയിലെടുത്തപ്പോൾ ഒരു ചാക്ക് നിറച്ച് കിട്ടി। ഇത് 10 ദിവസത്തിൽ കിട്ടിയ സാധനങ്ങളാണ്। അപ്പോൾ നമ്മൾ ഈ കടലിൽ പണിയെടുക്കുന്നവർക്ക് എല്ലാവരും ഇതുപോലെ പ്ലാസ്റ്റിക്കുകളും കാര്യങ്ങളും എല്ലാവരും വെള്ളത്തിൽ കളയാണ്ട് ശേഖരിച്ച് കരയിൽ കൊണ്ടെത്തിച്ചാൽ നമ്മുടെ കടലിൻ്റെ സുരക്ഷയെ നമ്മെ രക്ഷിക്കാം।
આ પહેલના માધ્યમથી દરિયાકાંઠાના ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે તે સુનિશ્ચિત કરવા માટે કે પુનઃપ્રાપ્ત પ્લાસ્ટિકનો કચરો સમુદ્રમાં સમાપ્ત કરવાને બદલે રિસાયકલિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે. તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને હવે ઘણી વિકટ થઈ રહી છે. તેવામાં હવે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અભિયાન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રેડ લાઇટ ઓન લાઇટ બંધ અભિયાન ફરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં રેડ લાઇટ ઓન ગાડી બંધ અભિયાન ફરી શરૂ થઈ રહ્યું છે. દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે સરકાર 26 ઓક્ટોબરથી આ અભિયાનની શરૂઆત કરી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં રાયે કહ્યું કે વર્તમાન ડેટા દર્શાવે છે કે PM10 પ્રદૂષણ ઘટી રહ્યું છે. બાયોમાસ અને વાહનોના ધુમાડાને કારણે PM 2.5માં વધારો થયો છે. रेड लाइट ऑन गाड़ी ऑफ कैंपेन की शुरुआत 26 तारीख से कल से हम ITO चौराहा से करेंगे. इसका टारगेट है व्हीकल पोल्यूशन को कम करना और व्हीकल पोल्यूशन में भी जो बेवजह हम व्हीकल पोल्यूशन पैदा करते हैं जिनकी हमारी लाइफ की में कोई उपयोगिता नहीं है. ગયા વર્ષે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અગાઉના અભિયાન પર રોક લગાવી હતી. અગાઉના અભિયાનમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો સામેલ હતા. જો કે આ વર્ષે સામાન્ય લોકો આ ઝુંબેશમાં ભાગ લેશે. चाहे हम बाइक, कार, दुपहिया, तिपहिया, 4 व्हीलर कोई भी गाड़ी हम चला रहे हैं सड़क पे तो आधे घंटा पर डे, हमें पता नहीं चल रहा, हमें तो दो मिनट की रेड लाइट दिखती है, लेकिन प्रतिदिन हम सब दिल्ली वाले आधा घंटा बेवजह हम तेल फूक रहे हैं और लाखों गाड़ियां हैं सड़क पे. ગાડી બંધ પર લાલ લાઇટ ઝુંબેશ સૌપ્રથમ 16 ઓક્ટોબર 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક સિગ્નલ પર રાહ જોતા ડ્રાઈવરોને તેમના વાહનો બંધ કરવા માટે પ્રોત્સાહિત કરીને દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાનો હેતુ છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2019માં કરવામાં આવેલ એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ટ્રાફિક સિગ્નલ પર ચાલતા એન્જિન પ્રદૂષણના સ્તરને 9%થી વધુ વધારી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન દ્વારા ભીખાજી કામા પ્લેસ ઇન્ટરસેક્શન પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઝુંબેશ પછી 62%થી વધુ લોકોએ વાહનોના એન્જિનને બંધ કરવાનું શરૂ કર્યું હતું. તો અમૃતસરમાં વોર મેમોરિયલ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃતસરના અટારી રોડ પર સ્થિત યુદ્ધ સ્મારકની 7મી વર્ષગાંઠ નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરાયું. આ પ્રદર્શનમાં ઘણા જૂના યુગો દરમિયાન વપરાતા શસ્ત્રો દર્શાવવામાં આવ્યા છે. અમૃતસરના અટારી રોડ પર સ્થિત યુદ્ધ સ્મારકની 7મી વર્ષગાંઠ નિમિત્તે પરંપરાગત અને આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. યુદ્ધ સ્મારકની શસ્ત્રોની ગેલેરીમાં ઘણા યુગો દરમિયાન વપરાતા શસ્ત્રો પણ દર્શાવવામાં આવ્યા હતા. जो वेपन गैलरी है, जो कि पहले एक हॉल था, तो हमने अपनी ही एफर्ट करके उसको एक वेपन गैलरी में कन्वर्ट किया है. ठीक, उसमें अपने खुद ही डिज़ाइन किया है, जिसमें पुराने वेपन्स हैं जैसे कृपान है, तलवार है. देखो इसमें बड़ा लंबा चौड़ा इतिहास है. ज़्यादातर कोई भी वेपन एक कौम यूज़ नहीं करती थी. जैसे मुग़ल से, सिख थे, राजपूत से, वो डिफरेंट काइंड ऑफ वेपन यूज़ करते थे. અનેક ઐતિહાસિક લડાઈઓના મહત્વ વિશે શૈક્ષણિક માહિતી આપતી વખતે બહાદુર યોદ્ધાઓની બહાદુરીને ઉજાગર કરવા માટે એક પ્રેરણા ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. सिख हिस्ट्री से शुरू किया जाता है. उसके बाद में जो वॉर है हमारे नेबरिंग कंट्री के साथ में 47-48 का वॉर कवर किया गया है, जो कि शुरू से ही आफ्टर आज़ादी जो हुआ है. और उसके बाद में 62, 65 एंड 71 वॉर और लेटेस्ट जो कारगिल वॉर है. और अब आगे हम जो मोटिवेशन गैलरी बना रहे हैं नीचे, जो कि कई पत्रकार पूछते हैं कि आगे हम क्या कर रहे हैं, तो नीचे जो बेसमेंट जहां आप खड़े हो इसके नीचे एक जो स्वॉर्ड है, उसके नीचे जो है एक मोटिवेशन गैलरी तैयार की जा रही है. યુદ્ધ સ્મારક વિજયના પ્રતીકો તેમજ હથિયારોના કોટ્સ પણ દર્શાવવામાં આવ્યા છે, જે ભારતની આઝાદીના વર્ષ 1947થી ઉપયોગમાં લેવામાં આવ્યા છે. તો કેરળનો સૌથી મોટો તહેવાર ગણાતો કેરળિયમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે તહેવારના આયોજન માટે તિરુવનંતપુરમમાં તૈયારી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમ 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ચાલશે અને આ કાર્યક્રમમાં મેળા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે। તિરુવનંતપુરમમાં કેરળિયમનું આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે સરકારના જણાવ્યા મુજબ કેરળનો સૌથી મોટો તહેવાર છે, જે શિક્ષણ, સામાજિક સુરક્ષા અને પર્યટનની દ્રષ્ટિએ એક રાજ્ય તરીકે કેરળની શક્તિઓનું પ્રદર્શન દર્શાવે છે। આ ઉત્સવ કેરળના સ્થાપના દિવસ એટલે કે 1 નવેમ્બરના રોજ યોજાશે અને 7 નવેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં વેપાર મેળા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલ સિવાય વિવિધ વિષયો પર 25થી વધુ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાશે, જે કેરળની સંસ્કૃતિ દર્શાવશે। So in this campus there are like multiple of panel discussion like related to knowledge, like there are like exhibitions, talks are there, or around 150 to 200 activity spaces is also there, in which is simultaneously will be happening. So we are planning like we need to be something like new, so we are adding lot of fun related thing also. રાજધાની શહેર તિરુવનંતપુરમમાં 40થી વધુ સ્થળોએ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે કેરળિયમને રાજ્યના પોતાના તહેવાર તરીકે બ્રાન્ડિંગ કરવાનો પ્રયાસ કરે છે। આ ઉત્સવને દેશના શ્રેષ્ઠ તહેવાર બનાવવા માટે યુવા અને તંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે। It is a theme-based illumination. Basically, we are going to put up so many themes in different places. So Kanakunnu, we are having a plan to have a vibrant, youthful theme. So we are going to have a lot of warm lights and a lot of light elements, selfie points like that. So if it is the vision of this entire illumination is that we highlight the city as one of the kind of a global place for such festivals. કેરેડિયમ પણ રાજ્યની પ્રવાસન ક્ષમતાને વેગ આપે તેવી અપેક્ષા છે, કારણ કે આ શો ઘણા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને પ્રતિનિધિઓને આકર્ષે તેવી અપેક્ષા છે। તો દેશમાં ઘણા સામાજિક કાર્યકર સમાજ સુધારણા માટે અનોખું યોગદાન આપે છે, ત્યારે છત્તીસગઢના એક પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વ્યક્તિ અદ્ભુત કામગીરી કરી રહ્યા છે। તેઓ ગુનેગારોને સમાજ ઉત્થાન માટે યોગદાન આપી શકે તેવા સભ્ય વ્યક્તિ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે। પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વ્યક્તિ એવું માને છે કે દરેક પાપીનું ભવિષ્ય હોય છે અને દરેક સંતનો ભૂતકાળ હોય છે। છત્તીસગઢના જગદલપુરના નક્સલ પ્રભાવિત વિસ્તારના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અજય મંડાવી આ પરિવર્તનને દિલથી સમજે છે। તેઓ હાર્ડકોર ગુનેગારોને સમાજમાં ફાળો આપનારા સભ્ય સમાજમાં ભેળવાય તેવા મિશન પર કામ કરી રહ્યા છે। મંડાવી કાંકેર જેલના કેદીઓ સાથે કામ કરી રહ્યા છે અને તેમને લાકડાની સુલેખન પણ શીખવે છે। તેમની મુક્તિ પછી તેમનું ગુનાહિત જીવન છોડીને તેઓ સામાન્ય જીવન જીવી શકે તેના માટે કાઉન્સેલિંગ પણ કરે છે। 2010 से स्टार्ट किया मैं और बहुत अच्छा लगा। कम से कम जो इनमेट्स हैं जेल में उनके पास पूरा समय है सीखने को, और 2 दिन 3 दिन 4 दिन के बाद वो इतना तल्लीनता से सीखते हैं कि बहुत बहुत अच्छा लगता है कि हाँ चलो, जो काम मैं 2 महीने में बाहर किसी को नहीं सिखा सकता वो 1 हफ्ते में उतना रिजल्ट जेल के अंदर आने लगता है। शुरू में जब पापा वहाँ पर से जो रिहेबिलिटेशन के लिए होते थे कैदी, उनको यहाँ लेके आते थे तो थोड़ा सा अनकंफर्टेबल फील होता था, लेकिन धीरे धीरे जब उनको जाना, उनकी साइकोलॉजी जानी, पापा ने मुझे सब कुछ बताया, सिखाया, तो उसके बाद मैं भी उनके साथ घुल मिल गया और तब पता चला कि वो ये सब मुख्य धारा से जुड़ने के लिए ही वो यहाँ पर आए हुए हैं। वो हमसे कोई अलग नहीं है, वो हमारे ही जैसे हैं, बस कभी कभी किसी का समय अच्छा नहीं होता। કાંકેર જેલમાં ઘણા કેદીઓનું હૃદય પરિવર્તન થયું હોય તેવું લાગે છે। તેમાંના કેટલાક તો મંડાવીના ઘરે જ રોકાયા છે, જે 3-4 એકરમાં ફેલાયેલું છે અને યોગ કેન્દ્ર ધરાવે છે, તથા નિષ્ઠાપૂર્વક તેઓ પોતાની કામગીરી અહીં કરી રહ્યા છે। समय भी पता नहीं चलता काम करते करते। जी में हम लोग यही सर के पास जाते थे, काम करने सिखाते थे हमको, तो वहाँ अच्छा लगा ये काम, तो ये काम यही सीख रहा हूँ। અત્યાર સુધી મંડાવીએ ભૂતપૂર્વ નક્સલીઓ સહિત 418 જેટલા કેદીઓને વુડ કેલિગ્રાફીનું કાઉન્સેલિંગ અને શીખવ્યું પણ છે। હાલમાં કાંકેર જેલમાં 48 નક્સલીઓ સાથે 335 કેદીઓ કેદ છે।
તો જમ્મુમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. જમ્મુના ઘણા સ્મારકો, પુલો સહિતમાં ઘણા સ્થળોને શણગારવામાં આવી રહ્યા છે. તો સ્મારકો, શેરીઓ અને પ્રતિમાઓ સહિતના મુખ્ય વિસ્તારોની કાયાપલટ કરાઈ રહી છે. દક્ષિણ કોરિયન સમૂહ પોસ્કો ડેવુની માલિકીની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બ્રાન્ડ ડેવુ લગભગ 2 દાયકા પછી ભારતીય બજારમાં પુનરાગમન કરી રહી છે. ડેવુ કે જે એક સમયે તેની કાર માટે જાણીતી હતી, તેના લાયસન્સ પાર્ટનર કેલ્વોન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ દ્વારા ઝડપથી વિકસતા ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પ્રવેશવા માંગે છે. ડેવુના વૈશ્વિક બ્રાન્ડ મૂલ્યના આધારે કેલ્વોન ઇલેક્ટ્રોનિક્સ આગામી 3 વર્ષમાં આશરે રૂપિયા 300 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. We have a good chance have some market in India. So we finally we can cooperate with Kelwan, and so we can do the business with Kelwan under the Dew brand. કેલ્વોન શરૂઆતમાં સ્થાનિક ઉત્પાદકો અથવા OEM દ્વારા દક્ષિણ કોરિયન બ્રાન્ડના R&D અને તકનીકી સપોર્ટ સાથે સ્થાનિક સ્તરે ડેવુ ઉત્પાદનોનું ઉત્પાદન કરશે. કંપની ટ્વિન બ્રાન્ડ વ્યૂહરચના અપનાવશે, જ્યાં તે પ્રીમિયમ અને મિડ પ્રીમિયમ સેગમેન્ટમાં ડેવુ હેઠળ પ્રોડક્ટ્સ મૂકશે, જ્યારે જથ્થામાં મિડ પ્રીમિયમ સેગમેન્ટ્સ તેની પોતાની બ્રાન્ડ્સ દ્વારા પૂરી કરવામાં આવશે. In terms of our manufacturing units, in terms of warehouses, in terms of GST number, sales and service teams. So this infrastructure is ready. So for Daewoo to enter India from power energy means quick response in Indian market. And as we settle down in this power energy category first, then we side by side we will be also working on electronics, which is home and kitchen appliances, and also on the e-bikes and e-cycles category. ડેવુ ભારતીય બજારમાં એર પ્યોરિફાયર, LED ટેલિવિઝન, સ્પીકર્સ, વોટર પ્યોરિફાયર અને કિચન એપ્લાયન્સીસ જેવા ઉત્પાદનો રજૂ કરશે. તે દેશમાં e-બાઇક અને e-સાયકલની આકર્ષક શ્રેણીનું ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે. ડેવુ કંપની યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ચીન, મધ્ય પૂર્વ અને સંયુક્ત આરબ અમીરાત તથા વિશ્વના અન્ય દેશોમાં કાર્યરત છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.